ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો, ગઈકાલે આપણે ગતિનું આલેખ્ય નિરૂપણ એનો અભ્યાસ કરી રહ્યા હતા. ગઈકાલના લેક્ચરની અંદર આપણે વાત પણ કરી હતી. પેજ નંબર 104, પેજ નંબર 105 બરાબર છે, અને પેજ નંબર 106 પર આપણને આલેખ વેગ વિરુદ્ધ અંતર વિરુદ્ધ ગઈકાલે આપણે જે આલેખ શીખ્યા, અંતર વિરુદ્ધ સમય કે વેગ વિરુદ્ધ સમયના આલેખ બરાબર કેવી રીતે દોરી શકાય, એના પરથી આપણને શું માહિતી મળી શકે બરાબર, એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. ગઈકાલના લેક્ચરમાં મેં સ્પષ્ટપણે તમને વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે આપણા માટે આલેખ્ય રીતે ગતિના સમીકરણ પેજ નંબર 107 પર જુઓ. પ્રશ્ન 4 પ્રશ્ન છે. 4 પ્રશ્નો પછી આલેખ્ય રીત વડે ગતિના સમીકરણો એ આપણા માટે અગત્યની છે બરાબર. પણ એ પહેલા ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 10 પર ગતિનું આલેખ્ય નિરૂપણ જે આપેલું છે, પેજ નંબર 105 પર જે આપેલું છે અને પેજ નંબર 106 પર આપેલું છે, તે આપણે ગઈકાલે મેં વાત કરી હતી ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે બરાબર. તો આપણે એને થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. પણ આપણા માટે આ આલેખ, એમ તો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી મેથ્સની અંદર આલેખ કઈ રીતે દોરવા આપણને ખ્યાલ જ છે બરાબર. અહીંયા આપણે આલેખ દોરવાના નથી, પણ આલેખ પરથી આપણને જે માહિતી મળે છે એ માહિતીના આધારે આપણે ગતિના જે સમીકરણો છે એ સમીકરણો તારવવાના છે. તો એ સમીકરણો હવે પછીનો જ્યારે લેક્ચર હશે ત્યારે એની અંદર કે એના પછીના લેક્ચરમાં આપણે તારવીશું બરાબર. પણ એ પહેલાં ટેક્સ્ટ બુકની અંદર જે આપેલું છે તેને આપણે રીડ કરીશું. પેજ નંબર 104 પર અંતર વિરુદ્ધ સમયનો આલેખ બરાબર ને કોષ્ટક આપેલું છે 8.2 અને ત્યારબાદ બાજુમાં એક ગ્રાફ પણ આપેલો છે બરાબર. ત્યાં સુધીનું આપણે ગઈકાલે રીડ કરેલું હતું. આજે આપણે ત્યાંથી આગળ જશું. પેજ નંબર 105 પર 8.4.2 વેગ વિરુદ્ધ સમયનો આલેખ બરાબર છે. વિદ્યાર્થી મિત્ર, ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો. શું ચાલે છે તમને ખ્યાલ આવે. અને અત્યારે આપણે આ છેલ્લા 2 લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકમાંથી જ બેઠું રીડ કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર છે વિદ્યાર્થી. તો આવા સમયે આપણી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે. ગઈકાલે આપણે જે જોયો કોષ્ટક જોયું ને એના પરથી ઉપર જે આલેખ આપેલો છે એ આલેખ આપણે કોઈ જગ્યાએ દોરવાનો નથી, માત્ર સમજવા માટે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હું ફરી પાછી સ્પષ્ટતા કરું છું. ચાલો તો આપણે આગળ જઈએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ આજના લેક્ચરની અંદર આપણે જે જોવાના છે વેગ વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમય વિદ્યાર્થી મિત્રો જોજો, હું બોલું વેગ પછી આ જે ડેશ છે એના માટે શું વિરુદ્ધ સમય. વેગ વિરુદ્ધ સમય બરાબર છે. વેગ વિરુદ્ધ સમય, વેલોસિટી વિરુદ્ધ ટાઈમ ગ્રાફ. સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવાય બરાબર છે. સુરેખ પથ પર, હવે મારે વારંવાર સમજાવવું ન પડે, સુરેખ પથ પર સીધી રેખામાં જે ગતિ કરે છે બરાબર. સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવાય છે. આ આલેખમાં સમયને x અક્ષ પર અને વેગને y અક્ષ પર દર્શાવાય છે. એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ વિદ્યાર્થી મિત્રો જોજો. આ y અક્ષ છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપણે જે દોરીએ છીએ બરાબર. આ x અક્ષ પર છે તો આપણને ટેક્સ્ટ બુકમાં શું કીધું, સમયને x અક્ષ પર. ગઈકાલે પણ અંતર વિરુદ્ધ સ્થાનાંતરનો જે આલેખ હતો, અંતર વિરુદ્ધ સમયનો જે આલેખ હતો એમાં સમય ક્યાં હતો, x અક્ષ પર. અહીંયા પણ સમય x અક્ષ પર આવશે બરાબર. સમય એ મિનિટમાં હોઈ શકે, સેકન્ડમાં હોઈ શકે કે કલાકમાં હોઈ શકે બરાબર છે. અહીંયા આપણને કલાકમાં દર્શાવેલું છે ચોપડીમાં, એટલે મેં અહીંયા h લખ્યું.
સમય હંમેશા x અક્ષ પર અને વેગ ક્યાં આવશે? y અક્ષ પર. વેગ y અક્ષ પર દર્શાવવામાં એ વેગ બરાબર મીટર પ્રતિ સેકન્ડમાં હોઈ શકે, કિલોમીટર પ્રતિ કલાકમાં હોઈ શકે બરાબર. તો આપણને અહીંયા શું આપ્યું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં દર્શાવ્યું છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણે આ જે ગ્રાફ છે ટેક્સ્ટબુકની અંદર જે આપેલો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર છે. હું ગ્રાફને થોડો મોટો દર્શાવું, ફરી પાછા આપણે જોઈ લઈએ માટે આપણને ખ્યાલ આવી જાય. વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર છે. સોરી, આ y અક્ષ પર આપણે શું દર્શાવશું? વેગ. અહીંયા આપણને કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલું છે. x અક્ષ પર આપણે શું દર્શાવીશું? સમય, જે આપણને કલાકમાં આપેલું છે બરાબર. ખ્યાલ છે ને? બંને જે છે ને ત્યાં આપણે બોલાવવાનું. અહીંયા સમય x અક્ષ પર અને વેગ y અક્ષ પર દર્શાવ્યો છે. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ વિરુદ્ધ સમયનો આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે સમયની સાથે સમય જેમ વધતો જતો એમ પદાર્થના વેગમાં કોઈ એટલો બધો વધારો પણ નથી થતો, ઘટાડો પણ નથી થતો બરાબર. ત્યારે એના આલેખમાં એની આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. આકૃતિ 8.5 ટેક્સ્ટબુકમાં જુઓ. એમાં x અક્ષને સમાંતર એક સીધી રેખા હશે. આકૃતિ 8.5 માં 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમય ધારો કે 1 સેન્ટીમીટર બરાબર સ્કેલમાં કેટલું લીધેલું છે? 1 કલાક. 1 સેન્ટીમીટર બરાબર કેટલું? 1 કલાક બરાબર છે. અને અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર પ્રતિ કલાક. દસ કિલોમીટર પ્રતિ કલાક છે બરાબર. 30 અને 40 વેગ સામા કિલોમીટર પ્રતિ કલાક બરાબર છે. અહીંયા શું કીધું છે? 40 કિલોમીટર પ્રતિ કલાકની અચળ વેગથી ગતિ કરે છે. એટલે આ જે કાર છે એ કાર પ્રત્યેક કલાકે સમજવું છે એની ઝડપમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી. એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે બરાબર. તો આપણને કેવી મળે? સીધી રેખા. કેવી મળે છે? સીધી રેખા. x અક્ષને સમાંતર. આ x અક્ષને શું થાય? સમાંતર બરાબર છે. x અક્ષને સમાંતર એક સીધી રેખા હશે. આકૃતિ 8.5 માં 40 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી, અચળ વેગ આપ્યો છે એટલે વેગમાં ફેરફાર થતો નથી. વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે. એટલે આ દોર્યો સમજો વિદ્યાર્થી મિત્રો બરાબર. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુનો વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે. સમજો વિદ્યાર્થી મિત્રો. આપણે વેગનું સૂત્ર વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. વેગ બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. તો અહીંયા શું કીધું વિદ્યાર્થી મિત્રો? સમજો. આપણે જાણીએ છીએ અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે. એટલે સ્થાનાંતર આ બેનો ગુણાકાર કરીએ. શું? વેગ ગુણ્યા સમય. વેગ અને સમયનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? સ્થાનાંતર. તો અહીંયા પણ આપણે દર્શાવી શકીએ કઈ રીતે? આ રીતે s બરાબર શું થાય? v ગુણ્યા t. ખ્યાલ આવે છે? તો
આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુનું સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. હવે અહીંયા શું કહે છે? વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુનું સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો. ધારો કે અહીંયા એક બે કાપા પછી બરાબર અહીંયા આને જે છે તે એ બિંદુ આપેલું છે અને અહીંયા જે બિંદુ છે તે છે એને કયું બી બિંદુ આપેલું છે. બરાબર છે. તો હવે આ વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખમાં એની નીચેનો જે આ ભાગ છે, આ જે ભાગ દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો સમજો. આનું જો આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ તો એ કોનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે. કોનું મૂલ્ય આપે છે? સ્થાનાંતરનું. વેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખને નીચેનો આ જે ઘેરાયેલો ભાગ છે એ ઘેરાયેલો ભાગ કોનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે. આ તો અહીંયા આપણે આ રેખાને લંબાવેલી છે સમજો વિદ્યાર્થી મિત્રો. ખરેખર આપણો આલેખ અહીંથી ચાલુ થાય છે બરાબર. આ તો આપણને ખબર પડે કે આ 40 કિલોમીટર પ્રતિ કલાકની એનો વેગ છે. એનો વેગ કેટલો છે? 40 કિલોમીટર પ્રતિ કલાકનો બરાબર. ખ્યાલ આવે? પહેલા કલાકમાં એના વેગ કેટલો? 40. બીજા કલાકમાં પણ કેટલો? 40. ત્રીજા કલાકમાં પણ કેટલો? 40. ચોથા કલાકમાં પણ કેટલો? 40 છે. બરાબર છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સમજદાર છે. પહેલા કલાકમાં ભલે થોડુંક આપણે આમથી જોઈએ, બીજા કલાક, ત્રીજા કલાક અને ચોથા કલાકો બરાબર છે. પછી આ તો આપણે રેખા વધારે દોરેલી છે બરાબર, જે તૂટક રેખા વડે મેં દર્શાવ્યું છે. આપણો આલેખ અહીંયા પૂરો થઈ જાય છે. તો આ આલેખમાં હવે મેં શું કર્યું? આ પહેલા કલાકની ઉપરથી લીટી દોરી, ચોથા જે કલાક છે ત્યાંની ઉપર લીટી દોરી. હવે આની આ જે આ લંબચોરસ નહીં, આ એ બી, ધારો કે હું આનું નામ આપું સી અને આને શું નામ આપું? ડી. બરાબર છે. સોરી, ચોકડીમાં આપણને આવી જાય બે રીતે આવે, એ સી અને ડી. બરાબર છે. એ બી સી ડી નો આ જે ઘેરાયેલો ભાગ છે, ઘેરાયેલો એટલે એનો વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગનું તમે ક્ષેત્રફળ શોધો એટલે આપણને શું મળે? સ્થાનાંતરનું મૂલ્ય. કોનું મૂલ્ય મળે? સ્થાનાંતરનું મૂલ્ય મળે. ફોર એક્ઝામ્પલ હું સમજાવું. ધારો કે આ સમય છે અને આ વેગ છે બરાબર. વેગ વિરુદ્ધ સમયનો હું આલેખ દોરું. માની લો કે મેં આમ દોર્યો બરાબર છે. તો હવે આમાં છે ને એક રેખા હું અહીંયા દોરું તો અહીંયા તો આ છે જ બરાબર છે. તો આ વચ્ચેનો જે આ ઘેરાયેલો ભાગ છે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં, આલેખની નીચેનો જે ઘેરાયેલો આલેખ જ્યાંથી દોરેલો છે, જ્યાં સુધી દોરેલો છે એની નીચે જે ઘેરાયેલો ભાગ છે એ ઘેરાયેલો ભાગ શાનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વિદ્યાર્થી મિત્રો સમજજો, હા, યાદ રાખજો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, આપણને આ જે વાક્ય કી છે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે અહીંથી શરૂ થાય અહીંયા પૂરો થાય બરાબર. તો હવે એની નીચેનો ઘેરાયેલો ભાગ એટલે આટલો જ કહેવાય, આની વચ્ચેનો જે કહેવાય. હવે આનું ક્ષેત્રફળ શોધી કાઢો તો એ શાનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે છે બરાબર. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે બરાબર. એટલે અહીંયા વેગ અને સમય છે એની નીચેનો જે ઘેરાયેલો ભાગ છે કોનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું. વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુનું સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. એની નીચે અંડરલાઈન કરજો એટલે ખ્યાલ આવે. વેગ વિરુદ્ધ સમયના આલેખ
અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. આકૃતિ 8.5 દ્વારા T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે, એટલે કે ધારો કે આ T1 છે, વિદ્યાર્થી મિત્રો હું અહીંયા સાફ કરું છું, આ T1 છે અને આ ધારો કે આ જે છે એ શું છે T2. T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે T1 અને T2 સમય અનુરૂપ બિંદુ પરથી આલેખ પર લંબ દોરો. એટલે આ T1 છે બરાબર, અહીંથી એક લંબ દોરો, અહીંથી એક લંબ દોરો, બરાબર છે. T1 અને T2 સમયને અનુરૂપ બિંદુ પરથી આલેખ પર લંબ દોરો. 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગની ઊંચાઈ AC, બરાબર, અને BD ઊંચાઈ, બરાબર, AC અને BD, તથા સમય, આ જે સમય છે T2 માઇનસ T1 ને લંબાઈ AB થી દર્શાવે છે. તેથી T2 માઇનસ T1 સમયગાળા દ્વારા કાર દ્વારા કપાયેલ અંતર S નીચે પ્રમાણે શોધી શકાય. અહીં આ લંબચોરસ છે ને, માની લો ચોરસ કે લંબચોરસ, એટલે શું એનું ક્ષેત્રફળ શોધવું, સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ કેમ? આ એનો નીચેનો ઘેરાયેલો ભાગનું ક્ષેત્રફળ શોધવાનું, એટલે લંબચોરસનું ધારો કે આ લંબાઈ, તો આ પણ શું થાય? લંબાઈ થઈ ને, આ પહોળાઈ, તો આ પણ શું થાય? પહોળાઈ. હવે આ લંબચોરસ થઈ ગયો. શું થઈ ગયું? લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ, એની નીચેનો ઘેરાયેલો ભાગ એટલે નું ક્ષેત્રફળ, બરાબર. તો એ શું આપશે? સ્થાનાંતરનું મૂલ્ય આપશે. શું આપશે? સ્થાનાંતરનું મૂલ્ય. એટલે અહીંયા લીધો લંબચોરસ, વિદ્યાર્થી મિત્રો થોડી સમજ પડે એટલા માટે હું વાપરું. લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ, એટલે આપણને શું મળશે? એ સ્થાનાંતરનું મૂલ્ય બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધારો કે લંબાઈ હું AC લઉં, લંબાઈ શું લો? આપણે ટેક્સ્ટબુકમાં જે લીધી એ લો, શું લો? AC. પહોળાઈ શું લીધી? પહોળાઈ શું આપી છે ટેક્સ્ટબુકમાં? CD, બરાબર, CD. ચાલો, લંબાઈ AC તો કેટલું છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. શું છે? 40 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા CD. આ શું છે? T2 માઇનસ T1, બરાબર ને? સમય કેટલો? T2 માઇનસ T1 કલાકમાં છે, બરાબર. ખ્યાલ આવે છે? એટલે શું થશે? 40 T2 માઇનસ T1 કિલોમીટર સ્થાનાંતર, બરાબર. સ્થાનાંતર શું હશે? 40 T2 માઇનસ T1 કિલોમીટર. કારણ કે અહીંયા આપણને બીજા કોઈ આંકડા આપ્યા નથી, એટલે કે આ રીતે શોધી શકાય. ખ્યાલ આવે છે? જો ને અહીંયા કલાક ઉડી જાય એટલે શું વધશે? કિલોમીટર, જે આપણને ટેક્સ્ટબુકમાં આપ્યું છે. લંબચોરસ ABDC નું ક્ષેત્રફળ આકૃતિ 8.5 માં દર્શાવેલ છાંયાંકિત ભાગ, રેખાંકિત છે, બરાબર. વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો પણ અભ્યાસ કરી શકીએ. વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા અત્યારે આપણે જોયું, બરાબર. એ શું જોયું? કે અચળ વેગથી ગતિ કરતી હોય, એના વેગમાં કોઈ ફેરફાર ન થતો હોય. પણ ધારો કે એના વેગમાં વધારો થતો હોય કે ઘટાડો થતો હોય, એટલે કે અચળ પ્રવેગી, બરાબર. અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ. ધારો કે એક કાર એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે. ડ્રાઈવર બાજુમાં બેઠેલ એક વ્યક્તિ દર 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન નોંધે છે. એટલે કે દર 5 સેકન્ડે કેટલું અંતર કાપેલું છે તે અવલોકન નોંધે છે. જુદા જુદા સમય માટે કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ કલાકમાં કોષ્ટક 8.3 માં દર્શાવેલ છે. સમજવું વિદ્યાર્થીઓ. 0 સેકન્ડે
0 મીટર પ્રતિ સેકન્ડ કે 0 કિલોમીટર પ્રતિ કલાક. 5 સેકન્ડે એનો સમય 2.5 મીટર પ્રતિ સેકન્ડમાં અને 9 કિલોમીટર પ્રતિ કલાકમાં દર્શાવ્યું છે. બરાબર છે. 10 સેકન્ડે 5 મીટર પ્રતિ સેકન્ડ અને 18 કિલોમીટર પ્રતિ કલાક. 15 સેકન્ડે 7.5 મીટર પ્રતિ સેકન્ડ અને 27 કિલોમીટર પ્રતિ કલાક. 20 સેકન્ડે કેટલો? 10.0 મીટર પ્રતિ સેકન્ડ અને 36 કિલોમીટર પ્રતિ કલાકમાં. 25 સેકન્ડે 12.5 મીટર પ્રતિ સેકન્ડ અને 45 કિલોમીટર પ્રતિ કલાક. 30 સેકન્ડે 15 મીટર પ્રતિ સેકન્ડ ને આ બાજુ 54 કિલોમીટર પ્રતિ કલાકમાં કોષ્ટકમાં દર્શાવેલ છે. તેનો આલેખ જો બાજુમાં દોરીને બતાવેલો છે. આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 8.6 માં દર્શાવેલ છે. આલેખનો આકાર દર્શાવે છે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે. સમાન સમયગાળામાં એના વેગમાં થતો ફેરફાર કેવો છે? સમાન છે. કોષ્ટક જુઓ તમને ખ્યાલ આવશે. આમાં દર 5 સેકન્ડે એના વેગમાં જે વધારો થાય છે કેટલો? 2.5 છે. જુઓ 0 થી 5 સેકન્ડ થાય 2.5 મીટર પ્રતિ સેકન્ડ વેગ પ્રાપ્ત કરે. બીજી 5 સેકન્ડમાં કેટલો? 2.5 વત્તા 2.5 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજી 5 સેકન્ડ એટલે કે 15 સેકન્ડમાં કેટલો વેગ થાય છે? 7.5. કોષ્ટકમાં જો 105 ઉપર આપેલું છે તે. પછીની 5 સેકન્ડ વધારો એટલે 15 ને 5 20 સેકન્ડે આ બાજુ વેગ પણ 7.5 માં 2.5 ઉમેરો એટલે કેટલો થશે? 10 થશે. પછીની 5 સેકન્ડ એટલે 25 સેકન્ડ. આ બાજુ 10 માં 2.5 ઉમેરો 12.5 એટલે કે 5 સેકન્ડનો સમયગાળો છે. ને આ બાજુ વેગમાં થતો દર 5 સેકન્ડે વધારો કેટલો છે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. એ જ રીતે બાજુમાં દર 5 સેકન્ડે કિલોમીટરમાં આપેલું છે. કિલોમીટર પ્રતિ કલાક સમજો. એના વેગમાં થતો વધારો કેટલો છે? 9. બરાબર. પહેલી 5 સેકન્ડમાં 9, બીજી 5 સેકન્ડમાં 9 માં 9 ઉમેરો 18, ત્રીજી 5 સેકન્ડમાં 18 માં 9 ઉમેરો 27. એટલે સમયનો ગાળો સરખો છે અને સમાન સમયગાળામાં એના વેગમાં થતો વધારો પણ કેવો છે? સમાન છે. એટલે એ આવ્યું છે. આકૃતિ 8.6 માં દર્શાવેલ છે. આલેખનો આકાર દર્શાવેલ છે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે. આમ બધી જ અચળ પ્રાયોગિક ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખા મળે. બરાબર. સમાન સમયગાળામાં એના વેગમાં સમાન વધારો થતો હોય તો એનો આલેખ કેવો મળે? સીધી રેખા મળે. એટલે કે અચળ પ્રાયોગિક ગતિ કરતો હોય તો એનો આલેખ કેવો મળે? સીધી રેખા મળે છે. બરાબર છે. તો અહીંયા એનો આલેખ દોરીને દર્શાવેલો છે. તો આપણે બોર્ડ પર જોવાનો પ્રયત્ન કરીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો. જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ બરાબર, એ આલેખ દોરવા માટે અને અંતર વિરુદ્ધ સમય છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, એ આલેખની મદદથી આલેખ દોરતા તો આપણને આવડે છે, પણ એ આલેખની મદદથી આપણને કઈ કઈ માહિતીઓ મળી શકે તેનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. બરાબર છે. હમણાં આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખની નીચે ઘેરાયેલો ભાગ જો એનું ક્ષેત્રફળ શોધીએ તો એ ક્ષેત્રફળ શાનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે. બરાબર છે. તો અહીંયા આપણને આ જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક પરથી આપણે ક્રપ લઈ બોર્ડ પર દોરીને સમજવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. 0 અહીંયા આપ્યું છે આપણને, સમય આપ્યું છે, સમય આપ્યું છે, સેકન્ડમાં આપ્યું છે. અહીંયા આપણને આપેલો છે વેગ આપેલો છે, વેગ શેમાં આપ્યું છે? મીટર પ્રતિ સેકન્ડમાં આપેલું છે. અહીંયા સ્કેલમાં 1 સેન્ટીમીટર બરાબર કેટલા છે? 5, 10, 15, 20, 25 અને 30. બરાબર. અને અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ લીધેલું છે. 10, 20, 30, 40, 50 અને 60. આ y અક્ષ છે, આ શું છે? x અક્ષ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો જોજો,
આ રીતે આપણે અત્યારે એમાં દોરી દઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. આલેખના દરેક બિંદુ લઈને દોરવા જતા નથી. તો આપણને કેવી રેખા મળે છે? સીધી રેખા મળે છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. સમાન સમયગાળામાં એના વેગમાં એક સરખો વધારો થાય છે એટલે આલેખ આપણને કેવી મળે? સુરેખા સીધી રેખા, બરાબર છે. તમે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દ્વારા કાર વડે કપાયેલ અંતર પણ માપી શકો છો. આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, બરાબર. એના દ્વારા કાર વડે કપાયેલ અંતર પણ, ધારો કે અહીંથી એક રેખા હું આના પર દોરી દઉં. હવે આની નીચેનો ઘેરાયેલો જે ભાગ છે એ શેનું મૂલ્ય આપે? સ્થાનાંતર, બરાબર. એટલે કાપેલું અંતર દર્શાવશે, એટલે અંતર આપણે શોધી શકીએ. ક્ષેત્રફળ દ્વારા સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખ આકૃતિ 8.6 માં દર્શાવેલ ભાગ A B C D તેણે કાપેલ અંતર દર્શાવે છે. પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિને કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલ અંતર S વેગ વિરુદ્ધ સમયના આલેખમાં દર્શાવેલ ક્ષેત્રફળ A B C D E દ્વારા મેળવી શકાય છે. ખ્યાલ આવે છે? અહીંયા આપણને શું કીધું છે કે 30 સેકન્ડ સુધીનો સમયગાળો આપ્યો છે. કેટલા આપ્યો છે? 30 સેકન્ડ સુધીનો સમયગાળો. જુદા જુદા બિંદુ અહીંયા આલેખમાં તમે જુઓ ડાર્ક ટપકા વડે દર્શાવ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો આને થોડી વાર ટેક્સ્ટબુક મૂકીને હું સમજાવવાનો પ્રયત્ન કરતો. ધારો કે વિદ્યાર્થી મિત્રો આ જુદા જુદા બિંદુઓ છે. 1 2 3 4 5 માની લો આટલા બિંદુ. હવે મારે એમ સમજવું છે માની લો કે આ 10 થી 20 સેકન્ડના સમયગાળા દરમિયાન એને કેટલું અંતર કાપેલું છે, એનું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું છે. તો આપણે આગળ શીખી ગયા હતા. અહીંથી એક લંબ દોરો 10 થી 20 સેકન્ડ ને, બરાબર. અહીંથી એક લંબ દોરો. ખ્યાલ આવે છે? તો હવે વિદ્યાર્થી મિત્રો જોજો, સમજો. આટલા ભાગમાં એનું સ્થાનાંતરનું મૂલ્ય અથવા કાપેલું અંતર મારે શોધવું છે, બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જોજો આ શું થયું? આને હું નામ આપી દઉં A B, બરાબર. હવે એક છે એક રેખા હું અહીંથી A બિંદુથી આના પર દોરું. C D અને E, બરાબર છે. હવે મારે આટલા ભાગમાં મારે સ્થાનાંતરનું મૂલ્ય શોધવું છે, બરાબર. એટલે કે સમજો, હું પેલા ટેક્સ્ટબુકમાંથી વાંચું. તમે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા કાર દ્વારા કપાયેલ અંતર પણ માપી શકો છો. વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપેલા સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખ આકૃતિ 8.6 માં દર્શાવેલ ભાગ A B C D આપણને A B C D E, બરાબર, તેણે કાપેલ અંતર દર્શાવે છે. પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિને કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલ અંતર S વેગ વિરુદ્ધ સમયના આલેખ આકૃતિ 8.6 માં દર્શાવેલ ક્ષેત્રફળ A B C D દ્વારા મેળવી શકાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો શું કહે છે? મારે આટલા ભાગમાં એણે કાપેલું અંતર સ્થાનાંતરનું મૂલ્ય શોધવું છે. તો મારે શું શોધવું પડે કે A B C D E, બરાબર. A B C D E નું ક્ષેત્રફળ શોધવું પડે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આટલા ભાગમાં મારે સ્થાનાંતરનું મૂલ્ય શોધવું છે. તો મારે કોનું આ S ને અહીંયા મૂકો, સ્થાનાંતરના મૂલ્ય માટે S સ્થાનાંતરનું મૂલ્ય શોધવું છે. તો મારે શું શોધવું પડે? A B C D E નું મૂલ્ય શોધવું પડે, એનું ક્ષેત્રફળ શોધવું પડે. કારણ કે એની નીચેનો ઘેરાયેલો ભાગ શાનું મૂલ્ય આપે? સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો દુવિધા એ છે કે આપણે હવે અહીંયા કયું સૂત્ર લગાવું, શું લગાવું? તો વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા આ A B C ત્રિકોણ થઈ ગયો,
કાટકોણ ત્રિકોણ થઈ ગયો એ સી બી, બરાબર. ખ્યાલ આવે છે? કયો ત્રિકોણ થઈ ગયો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. અને બીજું આ શું થઈ ગયું? એ સી ડી ઈ, એ શું થઈ ગયું? લંબચોરસ થઈ ગયું, બરાબર. તો અહીંયા આપણે બે આનું ઘેરાનો ભાગનું ક્ષેત્રફળ શોધવું છે, તો આપણે શું કરીએ? લંબચોરસ. લંબચોરસ કયો? એ સી ડી ઈ નું ક્ષેત્રફળ, એ સી ડી ઈ નું ક્ષેત્રફળ એટલે કે આનું ક્ષેત્રફળ શોધીએ, બરાબર છે? ખ્યાલ આવે છે? વત્તા આ ત્રિકોણ છે ને, ત્રિકોણ કયો? એ બી સી નું ક્ષેત્રફળ, એ બી સી નું ક્ષેત્રફળ. ખ્યાલ આવે છે? અહીંયા સી છે તો અહીંયા સી લઈએ, સોરી, એ સી ડી નું ક્ષેત્રફળ. એટલે આપણે નામ ચોપડી કરતા થોડા ચોપડીમાં અહીંયા ડી આપ્યું છે અને અહીંયા સી આપ્યું છે, બરાબર. ખ્યાલ આવે છે? થોડો ચેન્જ છે, બીજું કંઈ નથી. તો હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ તમને ખબર. લંબચોરસનું ક્ષેત્રફળ શું કેવી રીતે શોધી શકાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તમે મેથ્સની અંદર અભ્યાસ કરશો, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આવશે, બરાબર. કદાચ અત્યારે ખ્યાલ નહીં આવે, ચેપ્ટર ચાલશે એટલે ખ્યાલ આવશે. 1/2 પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ, બરાબર. ધારો કે આ એનો પાયો છે, પાયો શું થાય? વેધ. ખ્યાલ આવે છે? પાયો ગુણ્યા વેધ. ચાલો, લંબાઈ, આની લંબાઈ ધારો કે એ ઈ અથવા સીડી લઈ લઈએ, બરાબર. એ ઈ ચોપડીમાં એ બી, હવે આમાં નામ છે ને આ લોકોએ આપ્યા છે, એના કરતા મેં થોડાક અલગ આપ્યા છે, એટલે થોડું કઈ વાત આપણે અહીંયા એ ઈ, એ ઈ નું ક્ષેત્રફળ, બરાબર છે, ગુણ્યા પહોળાઈ એટલે આટલી થશે, ઈડી થશે, ઈડી, બરાબર, વત્તા 1/2 પાયો, આ પાયો બન્યો એટલે ગુણ્યા એસી વેધ એટલે ગુણ્યા શું થશે? બીસી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? થોડું અટપટું લાગશે, કન્ફ્યુઝન જગાડશે, પણ બે ચાર ચોપડીમાં સમજીને પ્રેક્ટિસ કરશો ને એટલે ખ્યાલ આવી જશે અને બોર્ડ પર સમજવાનો પ્રયત્ન કરો, બરાબર. હવે આમાં આપણે કિંમત મૂલ્ય મૂકીશું એટલે આપણને આનું શું મળી જશે? ક્ષેત્રફળ મળી જશે, બરાબર. એ આપણે આગળ જશું, થોડી પ્રેક્ટિસ કરશો એટલે થોડો વધારે ખ્યાલ આવશે. દાખલાઓ કરશો ને, બરાબર છે. મતલબ આ રીતે શોધી છે. ધારો કે મારે આટલા ભાગમાં એને કાપેલું અંતર શોધવું છે, તો મેં શું કીધું? આ બંને બિંદુથી નીચે એક્સ અક્ષ પર લંબ દોર્યા, બરાબર છે. તો આ શું થઈ ગયું? એ બી ડી ઈ નું ક્ષેત્રફળ થઈ ગયું, બરાબર. હવે આ તો આનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું? હવે મેં શું કહ્યું? અહીંથી એક કામ દોરી એટલે આ ત્રિકોણ થઈ ગયા. આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, બંનેનો સરવાળો કરો એટલે આપણને શું મળી જશે? સ્થાનાંતરનું મૂલ્ય મળી જશે. અનિયમિત પ્રવેગની ગતિના કિસ્સામાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ ગમે તે આકારનો હોઈ શકે, બરાબર છે. અહીંયા બે આલેખ આપેલા છે, જુઓ. આકૃતિ 8.7 માં અનિયમિત પ્રવેગી ગતિ કરતી વસ્તુ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ, બરાબર. આકૃતિ 8.7a માં વેગ વિરુદ્ધ સમયનો આલેખ. એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ. ત્યાં પેજ નંબર 106 પર આ જે સમીકરણ આપણે જે આજે તારવ્યું છે ત્યાં સુધી આપણે અટકીએ, બરાબર છે કે નહીં? સોરી, ચાલો આ પ્રવૃત્તિ સુધી જતા રહીએ. પ્રવૃત્તિ 8.9 એ અટકશું. આ આપેલું છે તમારે. આકૃતિ 8.7a માં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે કે વસ્તુની ગતિ એવી છે કે વેગ એ સમય સાથે ઘટતો જાય છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોજો, 8.7 ની અંદર જે આપણને ગ્રાફ આપેલો છે ને, એ ગ્રાફ આપણને આ ટાઈપ આપેલો છે. ધીમે ધીમે એની ગતિમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે આપણને આ પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી ગતિ. સમય સાથે એનો વેગ કેવો થાય છે? ઘટતો જાય. શરૂઆતમાં વધારે હતો, જેમ જેમ સમય ગયો એમ એનો વેગ કેવો થયો? ઘટતો ગયો, બરાબર.
વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે વસ્તુની ગતિ એવી છે કે વેગ એ સમય સાથે ઘટતો જાય છે. જ્યારે આકૃતિ 8.7b માં કોઈ વસ્તુના વેગમાં અસમાન ફેરફાર વેગ વિરુદ્ધ સમયના આલેખમાં દર્શાવે છે. આ આલેખનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરો. હવે 8.7 છે એમાં જો શરૂઆતમાં એનો વેગ વધે છે એટલે પ્રવેગી ગતિ આપ્યો છે, પછી એનો વેગ ઘટે છે એટલે પ્રતિપ્રવેગી આપ્યો છે, પાછો એનો વેગ વધે છે એટલે ઉપર તરફ આપ્યો પ્રવેગી ગતિ, પાછો એનો વેગ શું થાય છે? ઘટે છે. ખ્યાલ આવે છે? સમજ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ 8.9 આવતીકાલના લેક્ચરમાં રાખીશું. બરાબર, આપણે અહીંયા અટકીશું. વિદ્યાર્થી મિત્રો હું ફરી પાછું કહું છું, જે ચાલે છે બરાબર એને સમજવાનો આપણે આપણી સાઈડથી પ્રયત્ન કરવાનો છે. આપણી ટેક્સ્ટ બુકમાંથી જોયું છે. ગતિના સમીકરણ આપણી માટે અગત્યના છે. ગતિના સમીકરણ પર જે આ જે ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એ વાંચીને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જેટલું પણ ચાલ્યું છે એને શાંતિથી ટેક્સ્ટ બુકની અંદર રીડ કરવાનું છે. બરાબર, અને આપણી પાસે કોઈ રેફરન્સ બુક હોય તો એની અંદરથી વાંચવાનો પણ પ્રયત્ન કરવાનો છે. બરાબર, તાને બીજી કોઈ પીડીએફ નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાંથી રીડ કરી છે સમજવા માટે, એટલે આની કોઈ પીડીએફ આવશે નહીં. ઓકે, તો ટેક્સ્ટ બુકમાંથી વાંચજો, અને આપણી પાસે કોઈ રેફરન્સ બુક હોય, ડાયજેસ્ટ હોય તો એમાંથી પણ ચોપડી અને ડાયજેસ્ટ બંનેનો ઉપયોગ કરી રીડ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીંયા અટકીશું. ઓકે, બાય.